નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 21 મોતીમાળાની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો પાઠ નંબર 21નું સ્વ અધ્યયન પોથીનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 21 મોતીમાળા। પ્રશ્ન 1, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પહેલું, ગત અવસર આવે નહીં પંક્તિ શું કહેવા માગે છે? એનો જવાબ આવશે બ, જે સમય જતો રહ્યો તે ફરીથી નથી આવતો। ત્યાર પછી બીજું, સુખ મળે ત્યારે કવિ શું કહે છે? તો એનો જવાબ આવશે ક, પરવરદિગાર સુખ આપે છે। ત્યાર પછી ત્રીજું, ભીડ વખતે કયું ધન કામમાં આવતું નથી? બ, બીજા પાસે રહેલું। ચોથું, સહસા કામ કરનારને શું લાગુ પડતું નથી? બ, દિલના સમજદાર હોય છે। ત્યાર પછી પાંચમું, માનવીએ જિંદગીની ઊંચાઈ પર જવા શું જોઈએ? તેનો આવશે જવાબ અ, ઊંચા લક્ષ્ય સાથે વિચારવું જોઈએ। ત્યાર પછી પ્રશ્ન 2, સાચા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટા નિશાની કરો। પહેલું, મિત્ર ઢાલ સરીખો શોધવો જોઈએ, સાચું। તમામ શક્તિથી વિચારીને કામ ન કરવું જોઈએ, ખોટું। અચાનક કામ કરનાર ડાહ્ય હોય છે, ખોટું। ત્યાર પછી માણસ કેવું જીવ્યો તેની ખબર તેની ગેરહાજરીમાં પડે, સાચું। વચન નિભાવવા બલીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો, સાચું। ત્યાર પછી પ્રશ્ન 3, શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। પહેલું, પ્રસંગ એટલે અવસર। વાક્ય, આજે અમારા આંગણે ભાઈના લગ્નનો અવસર આવ્યો। બીજું, લંકા, રાવણની નગરી। વાક્ય, એક વચન કાજે રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો। સૌ એટલે બધા, આપણે બધા સંપીને રહેવું જોઈએ। સુરા એટલે સુરવીર, સુરવીરોએ બોલીને ફરતા નથી। લક્ષ્ય એટલે ધ્યેય હાસિલ કરવા મહેનત કરવી જોઈએ। ત્યાર પછી પ્રશ્ન 4, આપેલા કાવ્યના આધારે પ્રશ્નના ઉત્તર લખો। તો આ કાવ્યના આધારે પ્રશ્નના ઉત્તર લખવાના છે। તો જોઈએ પ્રશ્ન અને એનો ઉત્તર। સાગરની વચ્ચે કેવી રીતે જવાનું કવિ કહે છે? સાગરની વચ્ચે મોતના ભય વગર જવાનું કવિ કહે છે। આપણે કોના ભરોસે જીવવું જોઈએ? આપણે આપણા ખુદના ભરોસે જીવવું જોઈએ। સંસારરૂપી સાગરમાંથી આપણને કોણ ઉગારશે? સંસારરૂપી સાગરમાંથી આપણને ઈશ્વર ઉગારશે। ચોથું, બળનો વિરુદ્ધાર્થી શબ્દ બળહીન અથવા નિર્બળ। નીચેના શબ્દોના સમાન શબ્દ આપો, બાહુ એટલે હાથ, કરવૈયો એટલે કરનારો। ત્યાર પછી આપેલી પંક્તિનો વિચાર કરો। સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય। મનુષ્ય પ્રયત્ન અને ઈશ્વર કૃપા એ ઉક્તિ જાણીતી છે, પણ માત્ર ઈશ્વર કૃપા રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં। પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે, જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે। ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે। આમ પુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળે છે તથા પુરુષાર્થ કર્યનો સંતોષ અને આનંદ પણ મળે છે। ત્યાર પછી બીજું છે, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો। ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો। ઉપરોક્ત પંક્તિમાં કવિ આપણને જગતના ખ્યાલ વિશે જણાવે છે। જગતના લોકોના મત મુજબ આપણે ખુદને નાના મોટા ગણીએ છીએ, પરંતુ એક ખ્યાલ ખોટો છે। કોઈ નાનો કે કોઈ મોટો નહીં। અહીં આ કવિ આપણને ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ભલે સમુદ્ર ખૂબ જ પાણીથી ભરેલો હોય, પરંતુ જે વ્યક્તિ તરસ લાગે તે એક નાનકડા મીઠા જળના લોટો જ પૂરતો છે।
અને મીઠા જળથી જ એની તરસ છીપાય છે, નહીં કે સમુદ્રના ખારા પાણીથી. પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. માનવી શું ઝંખે છે? માનવી સુખની ઝંખના કરે છે તથા એ સુખમાં બધાનો વિચાર આવે તેવી ઝંખના કરે છે. સામળ પહાણી કોને એમ કહે છે? સામળ સહસા કાર્ય કરવાવાળા વ્યક્તિને સહસા કાર્ય કરતો હોવાથી પહાણી કરે છે. વચન નિભાવવા શ્રીરામે શું કર્યું? વચન નિભાવવા શ્રીરામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો. મિત્રને ઢાલ સાથે કેમ સરખાવવામાં આવ્યો છે? કારણ કે મિત્રો આપણા પર આવતા ખુદના ઘાવ પોતે સહન કરી આપણને દુઃખ જીરવવા મદદ કરી શકે છે, માટે. 5. પોતાની શક્તિ વગર બીજાની સરખામણી એ કામ કરવાથી શું હાલત થાય છે? પોતાની શક્તિ વગર બીજાની સરખામણીએ કામ કરવાથી કાર્ય પૂર્ણ તો થતું નથી, પણ વધારાની ક્ષતિ ઊભી થાય છે. પ્રશ્ન 7. કૌંસમાંથી યોગ્ય પ્રાસ મળતો હોય એવા શબ્દ શોધીને બીજો શબ્દ જાતે બનાવીને લખો. ડાહ્યા એટલે ડાહ્યા, માર્યા. ગણવું એટલે ભણવું, ઉડવું. ભણ્યા એટલે સમ્યા અને રમ્યા. પરવ્યો એટલે ફર્યો અને વર્યો. પૂર એટલે ક્ષુર અને નૂર. ત્યાર પછી પ્રશ્ન 8. આપેલા શબ્દોના વિરુદ્ધથી અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. શક્તિ તો શક્તિહીન. દેવો ઋષિના શાપથી શક્તિહીન બન્યા. પાતાળ તો આકાશ. આકાશમાં રાત્રે ઘણા બધા તારા દેખાય છે. સત્ય તો અસત્ય. આપણે ક્યારેય અસત્ય ન બોલવું જોઈએ. મુક્તિ બંધન. સાચા સંબંધો દુન્વેય બંધનથી મુક્ત કરનારના હોય છે. સુખ તો દુઃખ. સુખ અને દુઃખ સાયકલના પૈડા જેવા છે, જે સતત ફર્યા કરે છે. પ્રશ્ન 9. આપેલા મુદ્દા પરથી વાર્તા લેખન કરો. તો અહીંયા વાર્તાના મુદ્દા આપ્યા છે, એના આધારે આપણે વાર્તા લખવાની છે. એક મોટું જંગલ હતું. જંગલમાં એક સિંહની બોર્ડ હતી, જેમાં સિંહ રહેતો હતો, અને બોર્ડ પાસે ઉંદરનું દર હતું, જેમાં ઉંદર રહેતો હતો. એક દિવસ સિંહ પોતાની બોર્ડ પાસે ઊંઘતો હતો, ત્યારે જ ઉંદર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. આથી સિંહને ઊંઘમાં ખલેલ પડી. તેણે ઉંદરને પંજામાંથી પકડી લીધો અને ત્યારે ઉંદર ડરી ગયો. સિંહને પોતાને છોડી મૂકવા માટે વિનંતી કરવા લાગ્યો. આથી સિંહને દયા આવી અને ઉંદરને છોડી મૂક્યો. હવે એક દિવસ સિંહ શિકારની જાળમાં ફસાઈ ગયો. તેણે છૂટવા બહુ પ્રયત્ન કર્યા, છૂટી શક્યો નહીં. ઉંદરે આ જોયું ત્યારે તે તરત જ ઝાડ પાસે આવી ગયો અને પોતાના દાંત વડે ઝાડ કાપી નાખી અને સિંહને ઝાડમાંથી છૂટી ગયો. ત્યાર પછી વાલી શિક્ષકે મિત્રની મદદથી હાઈકુ મુક્ત ચોપાઈ દોહા શોધીને લખો. ભગત ઈ ભારતનો ને અંગ્રેજોને કાળ, ધડાકે ધ્રુજ્યો જોઈને ઈ બ્રિટિનિયા રાજ. કાયા જેની કુમળી છંદ એનો જાણે તાળ, સુરા અને શહીદો નિપાવતી મારી સોરઠ રતનની ખાણ. સોરઠની મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 21નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.